નમસ્કાર. કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. 1974માં ફ્લેશબેકમાં જવું છે. પંચમહાલમાં મહીસાગર નદીમાં બહુ ભારે પૂર આવ્યું હતું અને નીચાણવાળા ગામડાઓ જે વિસ્તારો હોય એની ઉપર બહુ મોટું જોખમ સર્જાયેલું. અને ત્યારે એક અધિકારી એ ગામમાં જાય છે. નદીસર ગામ જે નીચાણ વાળું હતું અને આ પૂરમાં જો એ ખાલી ન કરાવાય અને આ લોકોને સ્થળાંતરિત જુદી જગ્યાએ ઊંચાણ વાળી જગ્યાએ ન લઈ જવાય તો બહુ મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. અધિકારી જઈ અને ગામના લોકોને સમજાવે છે, ભરોસો આપે છે કે તમે અહીંથી ઊંચાણ વાળા વિસ્તાર ઉપર જશો તો તમને કાંઈ નહીં થાય. આખરે એ વાત ગ્રામવાસીઓને ગળે ઉતરે છે અને ડુંગરા બાજુ એટલે ઊંચાણ વાળા વિસ્તારમાં એ બધા સ્થળાંતર થાય છે. અને પછી મહીસાગરના જે પાણી ગામ ઉપર ફરી વળે છે ને ઘણું બધું નુકસાન કરી જાય છે, પૂર ઓસરી જાય છે. ને પછી લોકોને ખ્યાલ આવે છે કે પેલા અધિકારીની વાત કેટલી સાચી હતી. જો આપણે ઊંચાણ વાળા વિસ્તારમાં ન ગયા હોત તો આપણું જીવનું જોખમ થઈ જાય. અને પછી જે ગામ વાળા આ અધિકારીના માનમાં જે કરે છે એ બહુ અદભુત ઘટના છે. એ ગામમાં એક બોર્ડ લગાડે છે અને એમાં એ અધિકારીનું નામ લખે છે કે આના કારણે અમને અમારી જિંદગી બચી. આ અધિકારીનું નામ એટલે ભૂપેન્દ્રભાઈ દવે. સુરેન્દ્રનગરના ચૂડામાં એમનો જન્મ. એમના પિતા શ્રી મોહનભાઈ રાણપુર ફુલછાબમાં જોડાયેલા, પછી જીવન પ્રકાશ નામે સામાયિક કર્યું એટલે પત્રકારત્વના સંસ્કાર એમને વારસામાં મળ્યા. તો ભૂપેન્દ્રભાઈ માહિતી ખાતામાં 1973માં જોડાયા અને 1978માં નિવૃત્ત થયા. રાજકોટમાં સહાયક માહિતી નિયામક તરીકે છેલ્લે હતા. એમનું આ સરકારી જીવન અને નિવૃત્તિ પછીનું જીવન એ એમની સામાજિક જે નિસ્બત છે એ તમને સ્પર્શી જાયેલી છે. અનેક એવા કિસ્સાઓ છે કારણ કે એમણે શિક્ષણ, સાહિત્ય, લોક સાહિત્ય, કલાકારો આ બધા સાથે એટલું બધું કામ કર્યું છે. એમને એટલું બધું પ્લેટફોર્મ આપ્યું છે. પાવાગઢથી માંડી ચોટીલા સુધીના યાત્રાધામ ને વધારે પ્રસિદ્ધિ મળે એ માટે પણ એમનું, કારણ કે ત્યારે માહિતી પ્રવાસન વિભાગ સાથે રહેતા. એટલે આવા ઘણા બધા પ્રસંગો છે, એના વિશે વાત કરવી છે, એમના જીવનની સફર વિશે વાત કરવી છે. ભૂપેન્દ્રભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર કૌશિકભાઈ. જી જી. તમારા પિતાશ્રી તો પહેલેથી પત્રકાર, પછી સામાયિક પણ ચલાવ્યું અને તમને લગભગ એ વારસો મળ્યો, પણ તમે માહિતી ખાતામાં જોડાયા એનું શું કારણ હતું? ત્યાંથી શરૂઆત કરીએ. કૌશિકભાઈ, એવું બનેલું કે મારા પિતાશ્રી 1930માં ગાંધીજીએ હાકલ કરેલી ત્યારે એમને નોકરી છોડી દીધી આચાર્યની, શિક્ષક તરીકેની. બરાબર. એ વખતે બ્રિટિશ વખતના પેલામાં હતા એ. અને પછી 4-5 પુસ્તકો એમણે લખ્યા સાહિત્યના. અને એક પુસ્તક તો સંસ્કૃતિના સંરક્ષકો, એમ એના પુસ્તક બહુ દળદાર પુસ્તક લખેલું ગુજરાતના સંસ્કૃતિના રક્ષકો ઉપર. અને એ ગાંધીજીની ઈચ્છાથી એમને અર્પણ કરેલું. એમને પૂછેલું તો કે આ મને કઈ વાંધો નહીં અર્પણ, અને એનું અર્પણ કરેલું. પછી તો ઘણા પુસ્તકો લખ્યા એમને, લગભગ 15-20 પુસ્તકો એમના થયા છે જુદા જુદા. આ પુસ્તકો જોઈને એ વખતે મેઘાણીભાઈ ફૂલછાપ ચલાવતા હતા. અમરતાલ શેઠે શરૂ કરેલું રાણપુરમાં, અને મેઘાણીભાઈ સાથે હતા. એટલે એમનું ધ્યાન અહીંયા ગયું એમના આ પુસ્તકો માટે. એટલે એ લેવા આવ્યા કે તમારી જરૂરિયાત અમારે છે, તમે તો રાજીનામું આપી દીધું એવું તમે વાત કરો છો, તો તમે આવો, એમ કે તમારી સેવાની જરૂર છે. એટલે એમાં જોડાયા. પત્રકારત્વમાં ત્યારથી એમનો પ્રવેશ થયો ફૂલછાપથી એમને. અને ત્યાં ઘણા બધા વરિષ્ઠ પત્રકારો, તંત્રીઓ બધા ઘણા બધા હતા. જેના હું એમ કહું છું કે ફૂલછાપે માત્ર પત્રકારો નથી આપ્યા, મોટા ભાગે તંત્રીઓ જ આપ્યા છે. જે કઈ ફૂલછાપમાં જોડાણા એ બધા જુદા જુદા દૈનિકોના તંત્રી ભવિષ્ય બન્યા પછી. અને એમાં ઘણા બધા નામો છે બધા. એટલે એ પછી મેઘાણીભાઈ
એકવાર એમણે રાજીનામું આપ્યું, એને અનુકૂળતા નહીં હોવાથી. એટલે મારા ફાધરે પણ પછી રાજીનામું આપ્યું. એટલે એમણે કહ્યું કે મેઘાણીભાઈ તો એમની તબિયતને અનુસંધાનમાં ઉંમર થઈ છે અને આ બધું, તો કે હું એમને લીધે સાથે જ આવ્યો હતો, એટલે મારે પણ હવે મારે નોકરી નથી કરવી હવે. એટલે એ મને કે એ પછી એમને એમ કહ્યું કે તમે શું કરશો, રાણપુર જેવા ગામમાં આપણે તો આ બધું ચલાવીએ છીએ, બધું લગભગ 50-60 તો કોમ્પોઝિટર હતા ત્યાં, ટ્રેડલમેન હતા, આ બધા એટલા બધા માણસો હતા ત્યાં. તો કે આ બધા તો થાય છે, મારું પણ કંઈક થઈ જશે હવે. પણ પછી એમણે વિચાર કરીને જીવન પ્રકાશ સાહિત્યનું મેગેઝિન શરૂ કર્યું ત્યાંથી, રાણપુર છે. 1 એપ્રિલ 1947 એ વખતે અખંડાનંદ પણ શરૂ થયેલું એ જ વર્ષોમાં. એટલે આવા સાહિત્યિક મેગેઝિનો ત્યારે શરૂ થયેલા. અને એ વખતે એમણે વિચાર્યું કે આ ચલાવવું બહુ દુષ્કર છે, પણ હવે એક વાર આવ્યું પછી અનેક પછી પ્રસંગો બને છે જીવન પ્રકાશ સાહિત્ય. કારણ કે એ વખતે કોઈ વાંચનમાં કે શિક્ષણમાં કે એવી કોઈ એટલી બધી હતી જ નહીં ત્યારે. એટલે શિક્ષણનું પ્રમાણ પણ ઓછું, કોઈ ભણે નહીં. પેલા બ્રિટિશ વખતની વાત બધાની હતી. એટલે એ જેમ ચલાવ્યું એમણે. પણ કેટલીક વાર એવા પ્રસંગો બને કે અમે નાના હતા, એ વખતે ખૂબ નાના, એવા બને કે અમે લવજબ કોઈ આજે આવે તો એની રાહ જોઈને બેસતા સાહેબ. એવી એક સાહિત્ય માટે અમે આટલો ભોગ જીવનમાં નાનપણથી આપ્યો છે. આ સાહિત્યમાં પ્રવેશમાં આવું થયું છે. એટલે પછી તો એ સારું ચાલ્યું. મારા મધરે એમના ઘરેણા બધા આપી દીધા ચલાવવા માટે. સાહિત્યની પ્રવૃત્તિ ચાલુ રહે અને નોકરી ન કરવી પડે એટલે પાછા ઘરેણા આપી દીધા. ને એનાથી પાછું ફરીવાર નવા કલેવર ધરો હંસલા એમ કરીને ફરીવાર શરૂ કર્યું એમણે આટલું બધું. એટલે ભોગ બહુ આપ્યો આમાં સાહિત્યમાં અને પત્રકારત્વમાં ખાસ કરીને. પણ એ પછી ભાઈઓએ નક્કી કર્યું, આમાં જે આવ્યા કેમ આવ્યા એ વાત છે. અમે 3 ભાઈઓ, એટલે ભાઈઓએ નક્કી કર્યું કે આપણે કઈ સાહિત્યમાં તો બાપુજી બરોબર છે, સિદ્ધાંતવાદી છે, ગાંધીયન છે, અને એ કરે છે બરોબર છે. આપણે એને સપોર્ટ આપ્યો ને આ બધું આપણે જાતે કામ કરતા, કઈક વધારે ખર્ચ ના હોય ને અમે બધું પ્રૂફ રીડિંગ જાતે કરીએ, ફરમા વાળીએ, આ બધું ટાઇટલ ચોડાવીએ, કટિંગ કોલ કરીએ, આ બધી વસ્તુ હાથે કરતા બધું અમે, જેથી કરીને પ્રેસ વાળાને વધારે પૈસા ના આપી શકાય આપતા. એટલે પછી અમે મેટ્રિક સુધી હું રાણપુરમાં ભણ્યો, જન્મભૂમિ હાઈસ્કૂલમાં. અમારા બધા ભાઈઓ પણ ત્યાં જ ભણ્યા. એટલે એવું નક્કી થયું કે હવે બધા ભાઈઓ આગળ ભણવાની, મેટ્રિક પછી ક્યાં જવું એમ. બધા 3 ભાઈઓને પાછા કેવી રીતે આ બધું થાય. એટલે વિચાર કર્યો કે રાજકોટ પછી આમ પસંદ કર્યું. રાજકોટ આવ્યા, રાજકોટ થી જીવન પ્રકાશ શરૂ થયું. આ બધી પેલામાં આવ્યા. પણ ભાઈઓ એવું નક્કી કરેલું કે ભાઈ આપણે કઈક ક્યાંક કોઈક નોકરી મળે, સારું ભણતર કરી વિદ્યા મેળવી અને કઈક સારી જગ્યાએ બધા અલગ અલગ પોસ્ટ ઉપર જઈએ ને તો આ કઈક કુટુંબનું કઈક સારી રીતે રાખી શકાય. આ બધું રાહ ન જોવું પડે ક્યાંય કોઈ પેલામાં. અને ફાધર સિદ્ધાંતવાદી હતા એ વાત સાચી છે. હવે બધા હવે બહુ આપ્યું છે આ બધામાં. પણ પછી અમે જુદા જુદા પેલા ભણ્યા, ધર્મેન્દ્રસિંહ કોલેજમાં ને કોઈક એવીપીટીમાં ભણ્યા, કોઈ પેલામાં એવા જુદા જુદા કોલેજોમાં. અને પછી અલગ રીતે બધી અધિકારી તરીકે બધા ઇન્ટરવ્યુ આપીને જીપીએસસી દ્વારા બીજા દ્વારા પસંદ થયા. આમાં આવ્યા પછી મને માહિતી ખાતામાં આવવાનું પેલું હતું ઇન્ટરવ્યુ, એમાં હું સિલેક્ટ થયો અને પછી માહિતી ખાતામાં આવ્યો. આ મારી ટૂંકી વાત છે. તમે ભૂપેન્દ્રભાઈ પ્રકાશન વિભાગમાં પણ લાંબો સમય ગાંધીનગરમાં જોડાયેલા રહ્યા, અને ત્યારે માધવસિંહ સોલંકી હતા ને ભૂપતભાઈ વડોદરિયા માહિતી નિયામક હતા. ત્યારે મને બરાબર યાદ છે, ગુજરાત માસિક માંથી પાક્ષિક ને એવી રીતે આગળ વધતું ગયું, અને એમાં તમે છેલ્લું પાનું જે કરતા તૈયાર, એ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે જે લોકો છેલ્લેથી વાંચતા. એ આઈડિયા કઈ રીતે તમને આવ્યો એ મને જાણવું છે.
માધવસિંહભાઈ સાહિત્યનો માણસ હતા. હાજી. હું સુરેન્દ્રનગર એ વખતે હતો જિલ્લા માહિતી અધિકારી તરીકે. ત્યારે ભૂપતભાઈ ત્યાં એમની નિમણૂક નિયામક તરીકે થઈ, માહિતી નિયામક તરીકે. એટલે અમે રાજકોટ તો અહીંયા હતા ત્યારે ફૂલછાપના તંત્રી હતા, ત્યારે પણ હું એમને મળતો, મારા ફાધર મળતા બધા એમના, એટલે બધા અવારનવાર મળતા. એટલે મને ઓળખે કે તમે અહીંયા છો સુરેન્દ્રનગર, તો અહીંયા શું કામ, કઈ ગાંધીનગર આવી જાઓ ને, મારે કામ છે. એટલે મેં કીધું તમે કહો ત્યાં આવું મારે. એટલે પછી ગાંધીનગર મારી ટ્રાન્સફર થઈ અને ગયો. એટલે મને કહ્યું કે તમારે આ ગુજરાત સંભાળવાનું છે. ગુજરાત માસિક હતું એ વખતે અને અનિયમિત પ્રગટ થતું એ વખતે, નિયમિતતા હતી નહીં કે કોઈ અધિકારી હતા નહીં સારા પેલામાં, સાહિત્યના પેલામાં. એટલે મને મૂક્યો અને બીજે દિવસે મને એમણે કીધું કે આપણે માધવસિંહભાઈ ને મળવા જવું. મેં કીધું ભાઈ મુખ્યમંત્રી શ્રી ને મળવાનું? તો કે હા, એ તો કે આપણે સાથે આમની ચર્ચા કરી લઈએ આપણે, તમને આ સોંપીએ છીએ હવે ગુજરાત. કે સારું. એટલે ગાંધીનગરમાં સાથે ગયા એમના બંગલા ઉપર અને બધી વાતચીત કરી. ત્યારે મને ખબર પડી, ભૂપતભાઈએ જે વાત કરી માધવસિંહભાઈ સાથે, કે આ એવા ઓલામાંથી કુળમાંથી આવે છે કે એનું કુળ જ પત્રકારત્વ ને શિક્ષણ ને સાહિત્યનું છે. આ બધું એના પિતાશ્રી પણ ફૂલછાપમાં હતા અને અમને મદદ, જયારે હું ને મોહમ્મદ માકડ જયારે ઇન્ટરવ્યુમાં ગયા ને ત્યારે એ જ હતા, સમજ્યા? એટલે અમને પણ એમને ત્યાં લેવામાં મદદ કરી હતી. અમે બે સાથે રહ્યા પછી ફૂલછાપા. આવી બધી વાત એમણે કરી. મને મારા પિતાશ્રી આ વાત કરેલી નહીં ક્યારેય કરી, કારણ કે એવી બાબતોમાં કઈ એમને પેલામાં. એટલે પછી મને ખ્યાલ આવ્યો કે મારા પિતા કેટલા પેલા છે, કે કેવી બાબતો એને એમને ત્યાં જ્યાં જ્યાં કામ કર્યું છે એમણે. દાખલા કે આપણા સ્વાતંત્ર્ય માટેનું એમણે પત્રિકાઓ લખી હોય, બીજું બધું લખ્યું હોય, આ બધું ત્યારે કારણ કે ત્યાં ફૂલછાપ તો બહુ મોટું હતું. એ ફૂલછાપનો જે ડેલો છે ને આજે પણ છે. આજે હું જઉં છું ત્યાં નમન કરવા તો જઉં જ છું ત્યાં ફૂલછાપમાં. પણ એ વખતે ફૂલછાપમાં અમારે દાખલ ન થઈ શકાય ડેરામાં, કોઈને પણ. ભરી બંદૂકે પહેરો રહેતો ત્યાં, બંદૂકથી બે દરબારો છે ને પટ્ટા બટ્ટા બાંધીને અમતના છે મૂકેલા, ક્યાંય કોઈથી અવાય જ નહીં ત્યાં પ્રેસમાં તો. એટલે આવી પેલી હતી. એટલે આવી બાબતોમાં પછી હું મને ગુજરાત સોંપ્યું બહાદુરથી. મને કે શું કરશો? મેં કીધું ભાઈ આપણે સારામાં સારા મેગેઝિન જે અત્યારે પ્રગટ થાય છે ને એ પ્રમાણે આપણે કરવું છે. અને આપણે સામેથી પંચાયતોને બીજાને એ બધાને આપણે આપી શકાય, પણ એ તો સરકારની જ ગ્રાન્ટ હોય, એનો એ પછી લેવાનો આપણને રસ નથી. પણ એ લોકો ખરીદે ને એમાં મને રસ છે ને એમાં જો તમે કઈ કરી શકો. મેં એટલે એના અનુસંધાનમાં અમને ભૂપતભાઈ આ બધી વાત કરેલી એમને. એટલે પછી મને સોંપ્યું ને એમનો પણ સપોર્ટ સારો મળ્યા કર્યો. સપોર્ટ એટલા માટે મળ્યો કે એ પ્રવાસમાં બહુ રહેતા એ વખતે, અને રાત્રે 2 વાગે આવે. તો રાત્રે 2 વાગે આવે ને મારું શુક્રવારે પ્રસિદ્ધ થયું હોય ગુજરાત સાપ્તાહિક, એ એના ઘરે ટેબલ ઉપર મુકાવતો હું. એટલે આવીને જોઈ જાય રાત્રે 2 વાગે અને પછી ચિઠ્ઠી લખે મને કે ગુજરાત જોયું અને એમાં આટલા ઠરાવો ને આ જે મુકાય છે આપણે સરકારના ઠરાવો એ કઈક વિશેષ રીતે મુકાય અને એની બેકગ્રાઉન્ડ સ્ટોરી મળે કે પેલા કેવું હતું ને ઠરાવ થવાથી કેટલી મદદ મળી લોકોને, એના 2-3 પેલા પણ મુકાય તો સારું, એમ કે લોકોને કેટલી મદદ મળે છે. એટલે આવું બધું એમને એવું લખતા મને કાગળમાં ટૂંકમાં. પણ એટલો બધો રસ લેતા એ પોતે મુખ્યમંત્રી થઈને આવું એક સામાન્ય સાપ્તાહિક ઉપર એમને આ બધું ધ્યાન આપે એ મારા માટે બહુ અજાયબીની વાત હતી પેલામાં. એટલે આવી રીતે ચાલુ થયેલું. પણ પછી તો એને એ બધું જુદા જુદા લેખો આન તે બધું લઈને મેં એ વખતે જે સાપ્તાહિકો પ્રગટ થતા ને એની વિરોધમાં મૂકવું, કારણ કે ખર્ચનો કોઈ સવાલ નહોતો સરકારને કોઈ પેલો, અને માણસોનો સવાલ નહોતો. એટલે મારે તો માત્ર કામ જ કરી બતાવવાનું હતું સાવર. એટલે થયું ને લગભગ 1 લાખ નકલ સુધી પહોંચાડેલું એ વખતે મેં. આવું થયેલું. અને છેલ્લું પાનું તો હું જ લખતો હતો ત્યાં. એવા ઘણા બધા જુદા જુદા મેગેઝિનોમાં છેલ્લા પાના લખાતા.
એટલે મને પણ એ હોશ થઈ કે મેં કીધું મારી પાસે મટીરિયલ ના અંત અને વાંચન ને બધું ખૂબ બરાબર જૂનું, બરાબર. એટલે એના આધારે હું લોકોને ગમે એવું ટૂંકા બધા વિગતો આપતો અને એને ખૂબ ગમતી બધાને. બહુ ચિત્રો પણ સરસ. મૂકતો અને કલાકારોને બોલાવતો અને આ બધું કરાવતો. મને એક સુરેન્દ્રનગરનો તમારો પ્રસંગ અદ્ભુત છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણના રેકડી વાળાઓને તમે ટાયર વાળી રેકડી અપાવી અને પછી તમારા જન્મ દિવસે એમણે ડિસ્કાઉન્ટ આપેલું, એ પ્રસંગ થોડો કેવો બહુ મજાનો છે. જી. આમાં તો કૌશિકભાઈ, જીવનમાં એટલા બધા પ્રસંગો બન્યા છે ને મારા માટે કે મને હવે આમ યાદ કરાવતો તો જ યાદ આવશે મને. એટલા બધા પ્રસંગો છે કે ના, એટલે ઓલો હજી જન્મદિવસ તમારો કોઈ ત્યાં લોકલ અખબારમાં તમારો ફોટા સાથે જન્મદિવસનું છપાયું હતું ને પછી રેકડી વાળાએ નક્કી કર્યું કે એ હા દિવસે. હા 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 હા, હા જી હા. જી. આમાં જોરાવનગર, વઢવાણ એ બધા ગામો સુરેન્દ્રનગર જિલ્લાના છે, એટલે ત્યાં અવારનવાર મારે જવાનું થાય ને જતા આવતો બધે. એટલે જ્યાં જવું ત્યાં નિરીક્ષણ કરવું. એક પત્રકારની દ્રષ્ટિએ મારી આખી દ્રષ્ટિ આથી બદલાઈ ગયેલી. બરાબર અને આ બરાબર. દ્રષ્ટિ મને પંચમહાલે આપી બીજી. જી. આ હા કરુણાની હા. જે વાત છે ને જી એ જી. મને પંચમહાલે આપી. બરાબર. હું સૌથી પહેલું પોસ્ટિંગ વાળું પંચમહાલમાં થયેલું. અને જી ત્યાં જી. આદિવાસીઓને એના ઘર, એના કુબા, એક એક પેલા ખેતર નાનું નાનું હોય એમાં એનું મકાન કુબા જેવું, અને જી રાત આખી જી. ત્યાં તાપણું કરીને બેસી રહ્યા. આવા એક પેલા બહુ એટલે સાચી વાત. એ બધું જોયું ને તે મને એમ થતું કે સાલું યાર, હું આ ક્યાં મુલકમાં આવી ગયો છું. આટલી ગરીબાઈ બરાબર. મેં કોઈ દિવસ રાજકોટમાં જ ઉછેર રહ્યો ને આ બધું થયું, કોઈ દિવસ આવું જ જોયું જ નથી મેં આજ જિંદગીમાં. હા, બરાબર બરાબર. એટલે એટલું બધું દુઃખ થાય, આમ એટલી બધી ઓલી થાય કે આટલું આપણા ભારતના માણસો છે, આ બધા ભારતના અને મૂળ આદિવાસીઓ, આદિવાસીનો જ ભારત છે. આ તો ખરેખર એનો દેશ છે આ. જી જી. હકીકતે તો હું આવો વિચાર કરું. બરાબર. એટલે બે ત્રણ પ્રસંગો ત્યાં એવા બનેલા તો મને આમ હું ત્યાં ગયા પછી મને 2 દિવસ તો જમવું ફાવ્યું નહીં, ખાવાનું ન ભાવે બરાબર. મને. કે તો જી હાલું આવી જી. પરિસ્થિતિમાં આ કેવી રીતે રહી શકાય અહીંયા. બરાબર બરાબર. એટલે એના ઘણા પ્રસંગો ત્યાંના બહુ છે. પણ અહીંયા જી. આપણે યાદ કરાવ્યું વઢવાણની અને જોરાવનગરનું, હાજી તો હાજી. એમાં હું જોયા ને કેટલાક રેગડી વાળા બિચારા સાવ નીચેના પૈડા નીકળી ગયા હોય, ચાલે તો બિચારા એવું થાય, અને એ ભાડે રાખે, પાછા ભાડે લે. બરાબર. 200-250 રૂપિયા એ વખતે ભાડું એનું. એટલે પોસાય નહીં. અને હું કંઈક લેવા જઉં ને તો કે સાહેબ આટલું અમે કમાતા જ નથી, આમાં આવું આવું થતું નથી. એટલે તમે એટલે મને એમ થયું કે ભાઈ આપણે બીજા કરતા આને કંઈક લારી અપાવી દઈએ તો આનું ચાલે તો ખરું એમ. બરાબર. એટલે મેં ઘણાને લારી અપાવી ત્યાં. આવા જે માણસો હતા ને એ બધા એક પછી એક સાથે નહીં. કારણ કે મારું પાછું ટૂંકું આવકનું ક્ષેત્ર જુદું, જેમ મળતું જાય એમ હું પેલામાંથી આપતો, સ્પેર કરતો જઉં જી પાછો. જી જી. એટલે એ લારીઓ અપાવેલી મેં બધાને, ઘણાને. અને એ લારીમાંથી એ સંપન્ન થઈ ગયા, કારણ કે ઓલું ભાડું મટી ગયું સાવ. અને હા, સારામાં બરાબર. સારી લારી મળી, ટાયર વાળી, એકદમ સરસ બધી, સારું ચાલે. એટલે એ ખુશ થઈ ગયા બધા. એટલે એનું સારું ચાલે બધાનું. અને એક વાર એક અહીંના મેગેઝિન સાપ્તાહિક હતું, એને મારો જન્મદિવસ ના અભિનંદન મને લખેલા કે બરાબર. ભૂપેન્દ્ર દવે સાહેબ નો જન્મદિવસ આ તારીખે છે ને જી એટલે જી. 5/9/40 મારો જન્મ તારીખ છે એ લખેલી. એટલે એક છાપ પેલું ત્યાં પસી હોય ને એમાં એ છાપું હશે તો એમાં ફોટો મારો જોયો હશે. એટલે એક બરાબર. જણે બીજાને બતાવ્યો, બીજા ત્રીજા બતાવ્યો કે આ સાહેબ નો જન્મદિવસ છે, આમ કે આ જી. તારીખે. એટલે કઈક આપણે કઈક સાહેબ ને કઈક આપવા જઈએ તો કે સાહેબ તો કઈ લે નહીં ક્યાંય. આજ સુધીમાં કોઈ આપણે આગળ અહીંયા કોઈ દિવસ આવી લીધું નથી, માંગ્યું નથી ક્યાંય. બરાબર આપણે આપે બરાબર. તો લેતા નથી. એટલે તો કે આપણે એવું કરીએ કે આપણે આપણા ગ્રાહકો છે ને એને કઈક સાહેબ ના માનમાં કઈક ઓછું લઈએ એની પાસે. એટલે 10% નક્કી કર્યા કે જેની કિંમત છે ને 10% લઈને એનું કમિશન આપી દેવું એમ. એટલે બરાબર. જેને જેને તે દિવસે આપ્યું ને એ 10% ઓછા ભાવે એને વસ્તી જ વસ્તુ આપી બધી. એટલે તો કે કેમ જી. કે અમારા સાહેબ નો જન્મદિવસ છે, એ નિમિત્તે. એટલે આટલો સામાન્ય માણસ છે ને એટલું બધું આપણને આપી દેતો હોય છે, બહુ આમ સાચી વાત. આપણને બહુ ખ્યાલ સાચી. નથી આવતો એમ. એવા જી. એવા સામાન્ય માણસોનું જ મને કામ કરવું બહુ ગમ્યું આ બધું. ત્યાં બરાબર પંચમહાલમાં પણ બરાબર. મેં આજ કર્યા કર્યું હતું
કારણ કે જી, જી. જ્યાં જઈએ ત્યાં કાંટાળા ઝાડ પેલા હોય, ગામડામાં કોઈ રસ્તા હોય બરાબર. નહીં. 1963 માં તો કશું હતું જ નહીં ક્યાંય ગાય મતલબ જી. જવા આવવા અને માટેના કોઈ. અને ભૂપેન્દ્રભાઈ પછી તો તમે સુરેન્દ્રનગરની બજારમાં નીકળતા ને ખરીદી કરો તો કોઈ પૈસા પણ નહીં લેતું, એવું હા, પણ થયું. શું બોલે તમે હે? સુરેન્દ્રનગરની બજારમાં નીકળતા ને કોઈ ચીજ ખરીદતા હા, બસ તો પૈસા હું કોઈ ન વર્ષોથી લેતું. સુરેન્દ્રનગરમાં મારું વર્ષો સુધી રહ્યો, કારણ કે મારી ટ્રાન્સફર થઈ તો છોકરાઓ અહીંયા ભણતા હતા. જી, બે છોકરાઓ ભણતા હોય એટલે પછી કોલેજમાં નાન છે ને, એટલે પછી ટ્રાન્સફર કરવામાં તકલીફ પડે લઈ જવામાં આ બધું. એટલે જી. મારા વાઈફ કે હું અહીંયા ભણાવીશ, તમે આવું જા કરજો. ગાંધીનગર હતો, બીજે બધી એકવાર પંચમહાલમાંથી સાથે જ આવેલા બધા. જી. પછી 2-3 જગ્યાએ મારી ટ્રાન્સફર થયેલી, પણ એ બધું અહીંયા આવી જતો પાછો. એટલે બરાબર. છોકરાઓ અહીંયા બન્યા સુરેન્દ્રનગર. પણ હું અહીંયા સુરેન્દ્રનગરમાં નીકળું ને બજારમાં, એટલે બધા આનંદ પામે કે આવો સાહેબ, આવો સાહેબ, આવો સાહેબ કર્યા કરે. પછી હું કોઈ પાસે કંઈક લઉં ને કંઈક, તેથી એક વાર એવું, હું કોઈ દિવસ ખરીદવા જાઉં નહીં આમ તો સામાન્ય રીતે. મને કઈ ખબર ના પડે ખરીદવાની કે આ શું સારું કહેવાય કે ખરાબ કહેવાય કે કેમ. શાક લઈ તો શાકે ગરડા બોલા સિંગો આપી દે ને આ બધું આપી દે, બધા આપણને ખ્યાલ ના આવે. એટલે જયારે ગયો ને મને કે સાહેબ આ પૈસા નું જવા દો ને, કે સાહેબ તમે જો જ ગણ તમે બીજું શું આપું તમને બીજું. મેં કઈ નહીં હવે પછી કીધું આવીશ જ નહીં કીધું તમારી દુકાને. એટલે આવું જ થયું. એટલે આવા ઘણા બરાબર. જગ્યાઓ બધી આવી થઈ. એટલે પછી હું ઘરનું બધું કામકાજ છે ને, શાકભાજી લેવાનું બીજું ખરીદવાનું, એ મારા પત્ની જ કરતા. બરાબર. એ બરાબર. હું કઈ જતો નહીં. જી, જી. એટલે ના જ પાડી દે આપણને. ભાઈ આપણને એટલે મેં કીધું તમારું તો કે ના ના, તમે સાહેબ કેટલી સેવા કરી છે લોકોની. આમ હું પૂછ્યું બરાબર. ને તમે શું કરો આવું કરો છો, તો કે ના તમે સેવા કેટલી કરી છે આ બધાની. જી. એનાથી તો બધા આગળ છે. પણ ભૂપેન્દ્રભાઈ, મને એ પણ પૂછવું છે, તમે બાપભાઈ રાણપરા, અરવિંદભાઈ આચાર્ય, આ બધા સાથે ઘણું બધું કામ કર્યું. અરવિંદ આચાર્ય સાથે તો તમે વર્ષો સુધી કામ કરી, પુસ્તકો પણ લખ્યા હા, પુસ્તકો, હા હા જી. અને દુકાળગ્રસ્ત વિસ્તારોમાં ફરીને ઘણું બધું કામ કર્યું અને દુષ્કાળના ગુલમોર એવું પુસ્તક પણ લખ્યું. હા, એ તો આપણે જી, જે શરૂઆતમાં કર્યું ને જી, કે દુષ્કાળગ્રસ્ત જિલ્લો હતો આ પેલા જી, જી, શરૂઆતમાં તો બહુ જ. જી, જી. અને એક વર્ષ દુષ્કાળ હોય, બીજા વર્ષે કંઈક ઠીક થોડાક વરસાદ આવ્યા હોય ટીપા. અને બરાબર. એમ કે એકાંતરિયા તાવ આવ્યા હોય ને આવતો હોય ને માણસને, એવી રીતે દુષ્કાળ આવતો અહીંયા. એટલે બરાબર. વારંવાર દુષ્કાળને લઈને લોકોનું આખું પરિસ્થિતિ એવી વિકટ થઈ જાય તો આપણને એમ થાય કે શું કરીશું હમણાં માટે. એટલે બધા સરકાર તો બધું સાધનો આપીને બધું કરાવતા, કામકાજ ને બધું કામો બરાબર. આપીને. પણ મને એમ થયું કે હું જ્યાં જ્યાં ગયો ને, જ્યાં રાહત કામો જોવા માટે જવું, બીજું કઈ જોવા માટે જવું, જી. ત્યારે લોકોની પેલી જોઈને આપણને એમ થાય કે આ કેવી રીતે આ બધું થઈ શકશે, આ બધું દુષ્કાળનું કામ. હવે બરાબર. એમાં ઘણા માણસો મને એવા મળ્યા કે જી. પોતાનું નાની એવી રકમ હોય ને એ દુષ્કાળ માટે આપી દે. ક્યાં વાત દાખલા છે. તરીકે એક ભરવાડ છે, એનું કાનમાં જે કોકરવા પહેરે ને, એ જી. ગાયોની પરિસ્થિતિ જોઈને એને માર્કેટમાં આપી દીધા કે ભાઈ આ છે ને આના પૈસા આવીને તમે આનું ઘાસ મગાવો. આ બધા વાહ, નાના વાહ. નાના માણસો, ઘણા એ બધી શિક્ષણ સંસ્થાઓ છે એને પૈસા આપ્યા. છોકરાઓ નાના નાના ઉઘરાવીને બધા ડબ્બો રાખીને પૈસા આપવા જ આવે પાછા. એટલે બરાબર. એટલા બધા નાના માણસોનું મને આ બધું સધિયારો મળ્યો ને. સધિયારો એટલે જ્યાં જવું ત્યાં સ્ટોરી ગોતતો જવું, આવું ક્યાંક જી. અહીં થયું છે કઈક કોઈ કામ, તો કે સાહેબ અહીંયા તો કેટલાય માણસો આવી રીતે કામ કરે છે આવી રીતે. એટલે મેં એ બધાનો મળ્યો, બધાને એના જી. ફોટોગ્રાફ લીધા ને આ બધું કર્યું. અને પછી એને જે દાન આપ્યું છે એના માટે તો આપણે દાન ન કહેવાય, પણ એને જે ભક્તિ હતી એ એને આપી. પોતાની પાસે સામાન્ય કઈ હતું નહીં, કોઈ પાસે હોય નહીં, છતાં આપે. બરાબર. એક દિવસનું ખાવાનું છોડીને પણ એ આપે એમ. ઘણા તો બરાબર. એવા બરાબર. એવી રીતે આપ્યા છે બધા. એટલે જી. મને આંખમાં આંસુ આવી જાય. મેં કીધું આપણે તો કઈ કરતા જ નથી આ, અને આ માણસો કેવી આ ગાયો માટે કરે છે આ બધી પરિસ્થિતિ બહુ લોકો માટે. સત્ય. બહુ એટલે સત્ય. એનું પુસ્તક મેં લખ્યું. હવે એ જી. પુસ્તક તો એટલું બધું પ્રચલિત થયું સાહેબ કે એ વખતે કૈલાસનાથન સાહેબ હતા કલેક્ટર. બધા હાજી. એ હાજી. લોકોના
જે પૈસા છે ને એ કલેક્ટર સીએમ ફંડ માટે આવવા માંડ્યા બધા બરાબર. પેલામાં કે અમે આવું પુસ્તક વાંચીને અમને ખબર પડી કે આટલું બધું દુકાન આ ક્યાં બધું આ વાત છે, પેલામાં વાહ. પેપરમાં તો આવતું જ હોય એ વાંચતા હોય, પણ આ જે દશાની જે વર્ણન છે ને આમનું પુસ્તકમાં લોકોનું, એ અમને એને હચમચાવી નાખ્યા છે અમને બધા. એટલે કેટલાય એવા સંસ્થાઓ, કેટલાય લોકો એ પૈસા એમને મોકલ્યા કર્યા ત્યાં કલેક્ટર જી ઓફિસમાં. જી અને જી મેં જી. એમાં પણ લખેલું કે ભાઈ કોઈને ઈચ્છા થાય તો આ કલેક્ટર ઓફિસ નો આ નંબર છે ને વાંચી શકો છો. ક્યાં વાત આવું છે, પણ વાહ. મેં પેલું કરેલું. બહુ હા, સરસ. અને તમે તો જલાવણના ઇતિહાસ માટે હા, પણ લગભગ ઘણું કામ 11 કર્યું. 11 12 પુસ્તકો થયા મારા જી જી ઝાલાવાડ જી. ઉપર જ લખ્યા છે. મેં આજ સુધીમાં હા, પુસ્તકો જે લખ્યા છે એ ઝાલાવાડ બધા. ઉપર જ લખ્યા છે બધા. પણ ઝાલાવાડ નો સંતોષ. તમે અનેક કલાકારોને પ્રોત્સાહન આપ્યું. પઢારો હા, હોય, મદારી હોય, હા, બીજા હા, લોક હા, સાહિત્યના કલાકાર હા, હોય, હા, એવા હા, કેટલાય હા, લોકોને પ્લેટફોર્મ પણ આપ્યું. એમાંનો એકાદો કિસ્સો કયો, કારણ કે તમારો તો બાબુભાઈ રાણપરા સાથે પણ અંગત સંબંધ રહ્યો, બહુ હા, ગાઢ હા, હા, સંબંધ. હા, હા. એકાદો હવે કિસ્સો કોઈ એવો હોય તો કયો. હા, અને એવા ઘણા કિસ્સા છે કૌશિકભાઈ. એક હું કિસ્સો કેવા બેસું એક ને કિસ્સો પણ યાદ તમને કરો. એકાદ બે કિસ્સા કહું. કારણ કે જી. આ ઝાલાવાડ છે ને એ લોક સાહિત્યના કલાકારોની ખાણ છે. બરાબર. સૌથી સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં સૌથી વધારે કલાકારો અહીંયા થયા છે. જેમ આપણે જી શરૂઆતમાં કરી હતી ને કે આવા મહાનુભાવો થયા છે આ બધા જી અહીંયા જી જી જી. ઝાલાવાડ, જી. એમાં કલાકારો પણ છે. અને એમાં અ, બાબુભાઈ રાણપુરા એ વખતે અમે કાર્યક્રમો આપતા માહિતી ખાતા દ્વારા. એમાં હાજી. એ આવેલા અને પગમાં ચંપલ નહીં અને બરાબર. આવેલા બેઠા મને. એટલે મને કે આ તમે આપો છો કાર્યક્રમ? મેં કીધું હા. તમે કીધું કે ક્યાં કાર્યક્રમો કરો છો આ બધું? તો કે હું આકાશવાણી ઉપર નાન જાઉં છું ને મને બોલાવે છે. મેં કીધું જરૂર તમે. અને એને મેં એક કાર્યક્રમો શરૂ કર્યા આપવાના જી ત્યાં. એટલે જી એ ગામડામાં જાય, આખું પરિસ્થિતિનું વર્ણન કરે, સરકારની યોજનાઓની વાત કરે, આ બધું કરીને પછી એને પોતાના લોક સાહિત્યની વાત કરે, બધાને મજા આવે. એટલે એવા તો બરાબર. ઘણા બધા કલાકારો પછી આવ્યા. પછી ગોપાલ બાળોતને લેવા આવ્યા. એ હાજી. ગોપાલ, ફળિયા ઉપર જેમણે કામ કર્યું. હા, 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 એના ઉપર જી બહુ પાળિયા ઉપર એમણે કામ કર્યું. અને એ પાળિયા માટે મેં એમને કહ્યું, એની પાસે સાયકલ હતી, સાયકલ ઉપર કાર્યક્રમ આપું તો ગામડામાં સાયકલ ઉપર જાય પાછા. એસટી બરાબર. બસ હતી પણ ન જાય, કારણ કે પૈસા જોઈએ ને પાછું આમ. જી એટલે જી. સાયકલ ઉપર જઈને ગામમાં જાય. અને ત્યારે હું એને કહેતો કે તું ગામમાં તમે જાઓ છો ત્યારે કોઈ ત્યાં ગામમાં કોઈ પાળિયા કે કોઈ અગત્યની ચીજ વસ્તુ કે ગામ એનાથી વખણાતું હોય એનાથી, તો કે એવું હોય ને તો જરા તમે નોંધ કરી લેજો બધું. જો તમને સ્કેચ આવડે તો સ્કેચ કરી લેજો. ત્યારે કઈ બીજું કઈ હતું નહીં, હા, જી. ફોટો કે હાથે. એટલે એને મેં કીધેલું. અને મેં કીધું તું એક પાળિયાનો નોંધ અને ઇતિહાસ લઈને આવીશ ને તો હું 1 રૂપિયો તને આપીશ. એટલે ક્યાં એ વાત છે. પૈસા પેલાનું આપું ને, જે સરકારી પૈસા, એ ઉપરાંત રૂપિયો મારો એનો પાછો. અને એ તો એને તો બહુ આનંદ આવી ગયો. હા, કોઈ પણ જગ્યાએ જાય તો પહેલું કામ એ કરે, પછી લોકોને મળવાની કામ કરતા પેલા. કે ક્યાં લોકો વાત. પાસેથી હિસ્ટ્રી મેળવે, આ બધું કરે. એના તો 2-3 પુસ્તકો થયા અત્યારે. એની જે જી નોંધ જી કરેલી ને શિલાલેખોનું વાંચન આવડી ગયું. નાગજીભાઈ ભટ્ટી અહીંયા અમારા ઇતિહાસકાર હતા. એ જી. સારા પ્રોફેસર હતા, રાજકોટમાં હતા ને અહીંયા હતા, બધે જુદી. એટલે એમની પાસેથી એ જ્ઞાન મેળવે, શિલાલેખો ઉકેલવાનું એ બધા. બરાબર. એટલે એવા બધા થયા. રાણપુરા ને તો એવું થયું કે એટલા બધા આગળ વધી ગયા પોતે પેલામાં જી લોક સાહિત્યમાં, કે જી. આખા ગુજરાતમાં એનું આખું નામ હતું. એટલે એ વખતે સચિવ તરીકે બદલા કે છે બેન હતા. ઓકે. હે તો જી જી જી. એ સચિવ તરીકે હતા પેલા યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ હાજી પ્રવૃત્તિઓ. હાજી. એટલે એ અવારનવાર અહીંયા આવે, અરવિંદભાઈ આચાર્ય અમને મળે બધાને અહીંયા આવે ત્યારે. એટલે એને કહ્યું કે આપણે લોક સાહિત્યમાં સારું કંઈક બાબુભાઈ ને મેં સાંભળ્યા છે, એને મોકલીએ તો કેમ? મેં કીધું ભાઈ એને જે ઉત્તમ એકેય નહીં કીધું. ક્યાં એટલે વાત. હા, ફ્રાન્સમાં જે એફિલ ટાવર ઉપરથી જયારે ફ્રાન્સનો મહોત્સવ હતો ને ત્યારે આખા અહીંથી બોલાવેલા બધા જુદા જુદા કલાકારોને
બીજા રાજ્યોમાંથી પણ બોલાવ્યા છે, એ બધા દેશોમાંથી, એમાં અહીંથી પણ બોલાવ્યા. અને એમાં અમે બાબુ રાણપુરાનું નામ સજેસ્ટ કરીને એની સાથે એક એના મિત્ર હતા ડોલર ગઢવી, એ બંનેનું નામ મોકલેલું અને બંને ત્યાં ગયા એમના સહકારથી આ બધું પેલાથી. અને ત્યાં એફિલ ટાવર ઉપરથી એને જે પહેલું ગીત ગાયું એ આખા દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા. હાલો ને આપણા મલકમાં આ મારા મલકના માયા, આપણા માયાળુ મલકના માનવી. માયાળુ માનવી, માયા મેલી વયા જાસુ મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. વાહ, આ વાહ. એની રૂહ પંક્તિ હતી. પણ એને જે ત્યાં ગાયું ઢોલ ઉપર ને આના ઉપર ને એનો સાજિંદો અને બધા ઉપર, ત્યાં નીચે ઉભેલા તો નાચે, પણ આજુબાજુ ના નાચવા માંડ્યા બધા બધા એને જોઈને. આ પેલા અદભુત ગાન એને એ વખતે કરેલું. ત્યારથી આખા દેશ વિદેશમાં એને પાછા ફરવાનું બધા નિમંત્રણો મળવા માંડ્યા. પાછા એમને એકે દેશ બાકી નથી રાખ્યો. પછી બધા દેશોમાં ફર્યા છે. બહુ કામ આ કર્યું, બહુ એકમાત્ર કામ. એફિલ ટાવર નું આનું કાપેલું હતું. બહુ સરસ. આવા બધા હું તમે ઘણા બધા પ્રસંગો છે. આવું તમે શિક્ષણમાં પણ કાર્ય કર્યું છે, આવું હા પાવાગઢ, તરણેતર, ચોટીલાના વિકાસ માટે હા પણ કામ કર્યું. હા, ચોટીલા પુસ્તકો આટલા બધા. તરણેતર માટે વિશ્વ કક્ષાએ મૂકી દીધો મેં આ બધું, એના ઉપર હા, લેખો ને આ બહુ બધું મોટું લખીને. કામ થયું, બહુ મોટું કામ થયું. એટલે હા સતત હા. આજે પણ તમે હજી આટલી પાછું સેવા કરો ચોટીલામાં છો. તો એક ખેડૂત, હું આ દુષ્કાળની એક વાત કહી દઉં. જી, હું અનિલભાઈ આચાર્ય ને બાબુ રાણપુરા એ બરાબર. દિવસે, હા, એ દિવસે આકાશવાણીને નિમંત્રણ મળેલું કે દુષ્કાળ ઉપર તમે વાતો કરવા આવો. એટલે જી, મારે ને અનિલભાઈએ ચર્ચા કરવાની અને બરાબર, બાબુભાઈએ લોક ગીતો ગાવાના દુષ્કાળ ઉપરના. આવું બરાબર. નક્કી બંધારણ થયેલું. જી, પણ અમે ત્રણે સાથે જતા. એક ફોટોગ્રાફર અમારા જગદીશભાઈ મિત્ર હતા, એ હાજી, સાથે આવતા. એટલે એ જી, સાથે હતા. એટલે અમે જ્યારે નીકળ્યા રોડ ઉપર ત્યાં રાજકોટ જવા માટે બધા, ત્યારે બરાબર. હા, ત્યારે ગામ હતું રોડ ઉપરનું. જી, હા હા, એ ગામ ઉપર ખેતીમાં એક ડોસો હરિજનભાઈ હતો. અને જી, એ એની દીકરો અને એની પત્ની, દીકરાની પુત્ર વધુ, એ બેને લઈને ખેતી કરતો હતો. એટલે મને જી, અનુકંપા એટલી કંપારી છૂટી. મેં કીધું આવી કેવી છે, આ ત્રીજું વર્ષ હતું દુષ્કાળનું, ત્રીજું બરાબર, વર્ષ બરાબર. ત્યાં. હા, અને આ કેવી છે આ બનતું વર્ષે કીધું. એટલે હું તો ઉભી રાખી ગાડી ને અમને કીધું કે ભાઈ તમે બેસજો હરીનભાઈ ને બાબુભાઈ ને. આમ તો એ બેસે એવા નહોતા, પણ બેસજો હું આવું જ કીધું 5 મિનિટમાં. એટલે હું ગયો ઓલા ખેડૂત પાસે, અને જી, મારી પાસે ઓલા જગદીશભાઈ હતા. મને કે આ સાહેબ કઈ ગયા છે, કઈ કામ હશે કઈક પેલામાં. એટલે એ હારે આવી ગયા હતા. એટલે મેં કીધું ભાઈ આ શું કરો છો તમે? કીધું આ નથી તમારા બળદ કે આ કે નથી? સાહેબ એ બરાબર. રહેવા દો ને, કે આ 2 વર્ષના દુષ્કાળમાં એક બળદ મરી ગયો અને એ બીજો બળદ ને હું હાથવી શકું એમ છું નહીં, ખવડાવી શકું એમ નથી. તો હું જી, બાજેટમાં મૂકી આવ્યો ને હવે આ મારા 2 છોકરા છે ને યાર, પુત્ર વધુ એ કામ કરે છે અહીંયા. હું જી, આવડી ઉંમરે પણ હું અત્યારે આ હળ ચલાવું છું અહીંયા પાછળ રહીને. જી. એટલે મને બહુ થઈ. મેં કીધું આમાં કેટલું તકલીફ પડે? તો કે સાહેબ આવી જાઓ ને તમે જોવો તો ખરા. મને જાણે નહીં કે ઓળખે નહીં. આમ આવી જાઓ જોવો તો બરાબર. કેટલી છે. એટલે હું વળી એને છોકરો એક બાજુ ગયો ને પાછળ એ છોકરો પાછો પાછળ ભાર દેવો પડે ને હળની પાછળ, હા, એટલે હા. ખેતીમાં ખેડવા માટે. એટલે એ છોકરો એને બાપરે હારે રહ્યો. એટલે પાછળ વજન આપ્યું એને, અને માંડ માંડ હું ચલાવી શક્યો, હું ને એની ઓલી છોકરાની પત્ની. બરાબર, એટલે માંડ બરાબર. ચલાવ્યું. એટલે 2 ચાન્સ પૂરા કર્યા ત્યાં તો આપી ગયો ને. પછી રેબઝેબ થઈ ગયો. મને કે સાહેબ હવે તમારું કામ નહીં થાય તમે એટલે મેં છોડ્યું. એટલે એ વર્ષોમાં મને ખ્યાલ આવ્યો. અને એ વાત જી, પાછી અમે આકાશવાણીમાં થઈ ગયા પાછી, કે અમે રસ્તામાં આવું દ્રશ્ય જોયું ને આવ્યા ને હવે આ બધું. જી, જી. બહુ સરસ, બહુ એટલે સરસ. આવી અનુકંપા મને પંચમહાલ માંથી મળી હતી સાહેબ. હજી મેં ફરીવાર મેં આપને જી, કહ્યું જી. કે બરાબર, મેં બરાબર. એવા દર્દો જોયા ને એવા બધા બોલા જોયા છે મેં, બહુ કે સરસ, બહુ સરસ. મારાથી રહેવાય જ નહીં આપણે. જી. એટલે આવા તમારા કાર્યકાળમાં તમે આવા ઘણા બધા કામ કર્યા. રાજકોટમાં જળ અરે સંચયની યાત્રા કરી, સેંકડો પહેલી ગુજરાતની. ગણાય નહીં એટલા જ. હા, એટલે કોઈ બહુ આનંદ થયો તમારી સાથે વાત એના ઉપરનું કરીને. પુસ્તક મારા એક મિત્રએ મારા માટે લખ્યું છે. એ પુસ્તક જી, છે
હમણાં જી, જી, એને લખ્યું જી. છે પુસ્તક. એ હાજી, છે હાજી, હાજી. સેવા ધર્મનું બીલીપત્ર એમ કરીને. બીલીપત્ર, બરાબર, બહુ સરસ હા, છે, બહુ સરસ છે. બીલીપત્ર લગભગ 300 પાનાનું પુસ્તક મોટું એને લખી નાખ્યું. મેં કીધું ભાઈ હવે આવું કઈ જરૂર નથી. ના, 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 પણ બહુ સરસ. ઘણા બધા આપણા જેવા બીજા પત્રકારો અને બીજા બધાએ જે મારા જી, પુસ્તકની જે સમીક્ષા કરી છે ને, એમાં હાજી, મને હાજી. સંસ્કૃતિ પુરુષ ગયો છે. હા. એની સમીક્ષામાં જે લોકો નહીં, બહુ બતાવ્યું સરસ. હશે કામ કર્યું છે. ભૂપેન્દ્રભાઈ, એટલે તમારી સાથે વાત કરીને બહુ આનંદ થયો. ઘણા બધા હજી આવા તમારા જીવનના પ્રસંગો છે, કેટલા બધા આપણે એમ વાત આ છૂટે નહીં, એટલું બધું કામ આ થયું છે. બીલીપત્ર એક પાનની વાત આમાં આવી છે. હજી બીજા 2 જી, પાન જી, જી. બાકી છે બહુ બીલીપત્રના. સાચી વાત, બહુ આવી સાચી. વાત. હા, સરસ, બહુ આનંદ થયો તમારી સાથે વાત જી કરીને. જી જી. ભૂપેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા, જીવનની પ્રસંગોની વાત કરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર કૌશિકભાઈ, આભાર. ખૂબ ખૂબ આભાર.